બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે કેનાલો આશીર્વાદને બદલે આફત બની રહી છે। આજે ફરી એકવાર વાવ અને ધરણીધર તાલુકામાં કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે। ધરણીધર તાલુકાના બરડવી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અચાનક મોટું ગાબડું પડ્યું હતું। કેનાલ તૂટવાને કારણે લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી ગયું હતું, જેમાં ખેડૂતોએ વાવેલા રવિ પાક અને મોંઘા ભાવના ખાતરમાં પાણી ફરી વળતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બીજી તરફ વાવ તાલુકાના રાધાનેસડા ગામની સીમમાં આવેલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે। અહીં પણ પાણી બાજુમાં આવેલા ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ગેટમેનની ગંભીર બેદરકારીને કારણે કેનાલો વારંવાર તૂટી રહી છે। આટલી કડકડતી ઠંડીમાં રાત દિવસ મહેનત કરીને ઉછેરેલો પાક જ્યારે નજર સામે બરબાદ થતો જોઈને ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધરણીધર તાલુકાના બરડવી ગામમાંથી અને રાધાનેસડા પસાર થતી કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડેલું છે, જેના લીધે પટેલ તેજાભાઈ હેમરાજભાઈના ખેતરમાં શિયાળુ પાકમાં જીરું અને રાયડાના વાવેતર કરેલું હતું, જેમાંથી ભારે નુકસાન થયું છે। અને વર્ષો આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ફૂટી જાય છે, તો તેજાભાઈને એમનું જે પાક નિષ્ફળ થયું છે એમને એમનું વળતર મળી રહે અને આ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય, જેનાથી આગળના ખેડૂતોને પાણી મળી રહે। સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવાની આ ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે, પરંતુ તેની કિંમત ગરીબ ખેડૂતોએ ચૂકવવી પડી રહી છે। શું તંત્ર આ બેદરકારી બદલ કોઈ કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ ખેડૂતોના નસીબમાં માત્ર નુકસાન જ રહેશે? તે હવે જોવાનું રહ્યું।